આઝાદી પછી તરત જ આ સંસ્થાની સ્થાપના કરેલી હોય. હમણાં ડોક્યુમેન્ટ બતાવ્યું, એમાં ડોક્ટરો, વકીલો અને અલગ અલગ વિભાગમાં અધિકારી તરીકે જે નોકરી કરીને આ સંસ્થાનું નામ રોશન કર્યું છે, એ આ સંસ્થાને તો ગૌરવ અપાવ્યું, પણ આ વિસ્તારને પણ ગૌરવ અપાવ્યું છે. હવે ભરસુભાઈએ 2-3 વખત આ કાર્યક્રમ, આ સંસ્થાના પ્રોગ્રામમાં મારે હાજરી આપવાનું થયું છે. શક્તિસિંહજી ગોહિલ એક વખત આવ્યા હતા, એ ટાઈમે પણ હું આ સંસ્થાની વાર્ષિક મહોત્સવમાં મારી હાજરી હતી. એમણે અનેક વિદ્યાર્થીઓ અહીંયા તૈયાર કરીને આ વિસ્તારમાં એક શિક્ષણની જ્યોત એમણે જલાવી છે. અને એમણે ખૂબ સારી વાત કરી કે આ સંસ્થા એક બિન સાંપ્રદાય, આ વર્તમાન સમયની અંદર તમામ સમાજના બાળકોને ભણાવવા માટેની વિનામૂલ્ય વ્યવસ્થા કરવી અને સરસ મજાનું આટલું મજબૂત પરિણામ લાવવું, એ ખૂબ મોટી સફળતા છે. એનું કારણ કે પ્રાઇવેટીકરણ સામે ટકી રહેવું અને ગરીબને મધ્યમ વર્ગના બાળકોને ક્વોલિટી વાળું શિક્ષણ આપવું, એ દાતાઓ થકી અને આ સંસ્થાએ એક ઉમદા ઉદાહરણ પૂરું પાડવા માટેનો પ્રયત્ન કર્યો છે. વર્તમાન સમયમાં ઊંચી ફીઓ વ્યવસ્થાઓ હોય, પણ એની અંદર ક્વોલિટી વાળું શિક્ષણ ના હોય અને એક ગરીબને મધ્યમ વર્ગ આજે ગાંધીનગર, અમદાવાદ કે કોઈ ઊંચી ફી વાળી સંસ્થામાં બાળકોને ભણાવી શકે નહીં. પણ આજે આ ભગીરથ કાર્ય કરીને આટલા વર્ષો સુધી આવી એક નામાંકિત સંસ્થાનું નિર્માણ, કે એટલા વર્ષો પહેલા આટલા વર્ષો સુધી અણનમ ટકાવી રાખવું, એ સ્ટાફને પણ અભિનંદન આપવા પડે અને સંચાલકોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપવા પડે. અહીંયા વિદ્યાર્થીઓના સન્માન થયા અને આવનાર સમયમાં પણ એક ભાવિ પેઢીનું નિર્માણ આ સંસ્થા થકી થવાનું છે. જેમ સમય પરિવર્તિત થાય એમ અભ્યાસક્રમોમાં પણ પરિવર્તન લાવવું જરૂરી છે. હું અભિનંદન આપું છું ભરતભાઈ ડાભી સાહેબને કે એમણે આઈટી લેબ માટે કરીને આ ગ્રાન્ટ ફાળવી છે. વર્તમાન સમયની અંદર જરૂર કોઈની સ્કિલની, આજે આખી ટેકનોલોજી તરફ આખો દેશ વિશ્વ જઈ રહ્યું છે. એક સમય હતો પીટીસી હોય, બીએડ હોય, ડોક્ટરની લાઈન હોય, એ સૌથી મોટી ડિમાન્ડ હતી. પણ અત્યારે ઇલેક્ટ્રિક એન્જિનિયર, સિવિલ એન્જિનિયર એટલે ટેકનોલોજીને લગતા જે કોર્સો છે, એની તમામ પ્રાઇવેટ કંપનીઓ હોય કે ગવર્મેન્ટ હોય, તો એમાં વિદ્યાર્થીઓનું ઉજ્જવળ ભવિષ્ય છે. હમણાં એક પાયલોટનું પણ આ સ્વાગત થયું, વૈજ્ઞાનિક અહીંયા હાજર, ડોક્ટરો મોટી સંખ્યામાં હાજર, વકીલો હાજર. આ કોઈ એક દિવસે નથી થતું. આટલા વર્ષો સુધીની સંસ્થાના સંચાલકોની, દાતાઓની એમની મહેનત, મજૂરી, તપસ્યા, એ આજે આ વટવૃક્ષ બનાવીને આપણી સમક્ષ મૂક્યું છે. ત્યારે હું પરશુભાઈને ખૂબ અભિનંદન આપું છું. એમણે સંસ્કાર સાથેનું શિક્ષણ આપ્યું છે. સાહસિક એટલા બધા છે કે એમણે અન્યાય સામે કાયમી લડવા માટે કોઈ પણ ભોગે કે અન્યાય સામે લડી લેવા માટેનો એમનો સ્વભાવ રહ્યો છે. અને અન્યાય સામે લડવાનો સ્વભાવ છે, ત્યારે એ પારદર્શક રીતે આ વહીવટ આપવામાં, આ વિસ્તારની અંદર આ સ્કિલ તૈયાર કરવામાં એમનો ખૂબ એક ભગીરથ પ્રયત્ન રહ્યો છે. આવનાર સમયની અંદર આ બધા જે સ્ટેજ ઉપર બેઠા હોય કે આ બાજુ ભૂતપૂર્વ વિદ્યાર્થી બેઠા હોય, એમણે તમામે એ સરકારી સ્કૂલોની અંદર, આ સંસ્થાની અંદર કે બીજી સરકારી સંસ્થાઓની અંદર ને પ્રાઇમરી સ્કૂલથી કરીને એમણે શિક્ષણ મેળવ્યું છે. ત્યારે આપણી જવાબદારી આ બધાની, જે પ્રાઇવેટ સંસ્થાઓને પ્રોત્સાહન આપવાને બદલે ગરીબના દીકરા દીકરીઓ ભણી શકે, મધ્યમ વર્ગ ભણી શકે, તો આપણે ગવર્મેન્ટનું શિક્ષણ આપણે વિના મૂલ્યે એને કઈ રીતે મજબૂતીકરણ કરી શકીએ, એ વર્તમાન સમયની અંદર આ સ્ટેજ ઉપર બેઠેલા તમામની અમારા બધાની જવાબદારી થાય છે. અને એ જવાબદારીના ભાગરૂપે
હું ભરતભાઈને ને એમને અભિનંદન આપું કે જેમણે જેમણે સંસ્થાઓ માટે કામ કર્યું એમની પાસે એમના પિતાશ્રીથી કરીને આજ સુધી 9 કે 10 સંસ્થાઓ છે. કેટલી સાહેબ છે? 14 સંસ્થાઓ છે. પહેલાથી કરીને કોલેજથી કરીને તમામ શિક્ષણ એ વિના મૂલ્યે 14 સંસ્થાઓ એટલે નાની વાત ના કહેવાય. મેં કીધું આ વારંવાર જીતે છે કેમ આજ સુધી હારતા કેમ નહીં? એનું કારણ એ જ છે કે સંસ્થાઓના થકી નીચે મૂળ મજબૂત છે. આજે ઓલા હરીસિંહ ચાવડા હોય, આ માલજી કાકા હોય, એ શંકરજી વાખાજી ને અત્યારે ભરતભાઈ, કે એમને માત્ર રાજકારણ નથી કર્યું, એમને સત્તા સ્થાને જ બેસી રહેવું એવું નથી વિચાર્યું. એક મજબૂત પેઢીના નિર્માણ માટે એમને ખૂબ મોટું યોગદાન આપ્યું છે અને એટલા માટે એમને ગામડે ગામડે મૂળ એમના ઊંડા છે. એમના આશીર્વાદ કે હજારો વિદ્યાર્થીઓ ભણીને ગયા, નોકરી ધંધાએ લાગ્યા અને ક્યાંક ને ક્યાંક એ પરિવાર હોય કે સંસ્થા હોય ત્યારે ઋણ અદા કરવાનું ચૂકતા નથી. એ વાસ્તવિકતા આપણે અનેક વખત કોઈ પણ ક્ષેત્રની અંદર આપણે એને નજરની સામે જોઈએ છીએ. ત્યારે વિશેષ ટાઈમ ના લેતા, આમ તો આજે રવિવાર એટલે ઘણા કાર્યક્રમો ફરસુભાઈ હતા. મને ખબર હોત તો 2 કલાક લેટ આવત ને પૂરો આભાર ઉધી બે હોત, પણ બીજી પછી તારીખો આપેલી એની શરૂઆત હજી હવે કરવાની છે. હજી અહીં આટલો ટાઈમ થયો છે, બાકીના કાર્યક્રમો પહોંચતા કેટલો ટાઈમ લાગશે અને ત્યાં અમારા માટે કેવા શબ્દો કદાચ મોઢે નહીં કે પણ કેવા શબ્દો વપરાશે એ તમારા ફાળે આજના દિવસે થશે. એટલે વિશેષ ટાઈમ ના લેતા હું આ સંસ્થાને શુભેચ્છાઓ પાઠવું છું. ઉત્તરોત્તર પ્રગતિ કરે અને આવનાર સમયની અંદર જેમ ભૂતકાળના વિદ્યાર્થીઓએ આ સંસ્થાનું નામ રોશન કર્યું એમ આવનાર સમયની અંદર જે વિદ્યાર્થીઓ ભણી જાય અનેક ક્ષેત્રમાં પ્રગતિ કરીને આ સંસ્થાનું નામ રોશન કરે, મા બાપના સપના પૂરા કરે અને આ ગવર્મેન્ટ એક વિના મૂલ્ય ભણાવવાની જે સંસ્થા છે એને આગળ વધારવાના બધા પ્રયત્નો આપણે સાથે મળીને કરીએ. એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર.